રાજ્યમાં અમુક વખત રાજનેતાઓ અને અધિકારીઓ કે પોલીસ કર્મીઓ વચ્ચેની જે બવાલ થતી હોય છે તેના વિડીયો આપણી સામે અવારનવાર સોશિયલ મીડિયામાં આવતો હોય છે. એ પછી રાજનેતા જેમ કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય પોતાનો બળાપો ઠાલવતા હોય છે અથવા પોલીસ કર્મી અથવા અન્ય અધિકારીઓ પોતાની વેદના રાજનેતાઓ ઉપર ઠાલવતા હોય છે. અને એવી જ એક બબાલ હવે જૂનાગઢના સોમનાથથી સામે આવી રહી છે, જ્યાં જૂનાગઢના સોમનાથના ધારાસભ્ય અને પોલીસ કર્મી વચ્ચે એક બબાલ થઈ છે. આમ તો અનેક વખત ધારાસભ્યો અને પોલીસ કર્મી વચ્ચે નજીવી બાબતે પણ બબાલ થતી હોય છે અને આ વખતે પણ કંઈક એવું જ બન્યું છે. અને જૂનાગઢ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોલીસ કર્મી ઉપર બરોબરના બગડ્યા હતા. શું હતો સમગ્ર મામલો? કઈ વાતને લઈને વિમલ ચુડાસમા પોલીસ કર્મી ઉપર બગડ્યા હતા અને સમગ્ર જે ઘટના બની તેનો વિડીયો પણ આજે મારે તમને બતાવવો છે ને તેમની ચર્ચા આજે આપણે આજના વિડીયોમાં કરવી છે. જૂનાગઢ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આમ તો અનેક વખત ચર્ચાઓમાં રહેતા હોય છે. કોંગ્રેસમાંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે, ત્યારબાદ તેઓ અનેક વખત આવી બબાલોથી ચર્ચામાં રહે છે. તે પછી અધિકારીઓ સાથેની બબાલ હોય, એસપી સાથેની બબાલ હોય કે પછી હમણાં થોડા દિવસ પહેલાં જે કાર્યક્રમમાં પહોંચ્યા અને તે કાર્યક્રમની અંદર ત્યાંના યજમાન સાથે પણ તેમને બબાલ કરી હતી કે તમે અમને સાચવતા નથી. અને તેવી જ એક બબાલ હવે ફરી સામે આવી છે. જૂનાગઢ સોમનાથના ધારાસભ્યની એક મોટી બબાલ થઈ છે. વિમલ ચુડાસમાએ ચોરવાડના પોલીસ સ્ટેશનમાં બબાલ કરી છે. ચોરવાડના પોલીસ કર્મી સાથે વિમલ ચુડાસમાએ આ સમગ્ર બબાલ કરી છે અને સમગ્ર બબાલનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે. આવો પહેલાં આપણે વિડીયો જોઈએ. એ વિડીયોમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસ કર્મી સાથે બબાલ કરી રહ્યા છે. ભટકાણો છે આવું લખે છે આ ભાઈ. અરે પણ જે હોય પણ આવી રીતે લખે. કોઈ અભણ માણસ હોય તો શું એની હાલત થાય? એ પછીની વાત છે, એ પછીની વાત છે. પણ પહેલા જે વસ્તુ છે એ લખવાનું છે. એ વસ્તુ આવી રીતે એક ધારાસભ્ય તરીકે અમે ઊભા છે એટલે આમને શું છે આ બધાને કોન્ટ્રાક્ટરની ચમચાગીરી કરવાની છે? આવી રીતે આ કઈ મર્યાદા છે? અને એને પાછો લખીને પાછો પાવર કરે છે. પાછો તો કેમ કહી દીધું જીવનમાં રૂપિયો ન લીધો હોય, નોન કરપ્ટર માણા હોય, ભગવાનથી ધોયેલો હોય દૂધથી. હવે એને કહે છે કે ભાઈ કાલથી તૈયારી રાખજે તારી. અરે અમે અમારા કુટુંબનો દીકરો ગુમાવ્યો છે, અમારા ભાઈનો કુટુંબી દીકરો છે. અને હું પોતે ત્યાંથી આવ્યો, હું ફોટોગ્રાફ લઈને આવ્યો, ના કોઈ ડાયવર્ઝન નથી, ના કોઈ કલર પ્રિન્ટ નથી મારી કે રેડિયમ વાળી વસ્તુ નથી મારી ને કે રેડિયમ વાળી વસ્તુ મારે તો હું પોતે ભટકાઈ જાત. સ્પીડમાં નથી આવતો, મને ખ્યાલ પડી હતી. ત્યાં એ ભાઈ જે છે ને ત્યાં તમે મશીન જોયું, હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે. એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું, ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકો ત્યાં જઈ ન શકે. પણ આપણે વાંચવા જ આપ્યું છે, સુધારીને 5 વખત લખી લો. એમાં કેવો પ્રશ્ન? તમારે આ રીતે લખવું જોઈએ. કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી. વાંચવાનો મતલબ એ છે વાંચી સાઈન કરે તમારા ભરોસે કર્યો તો શું થાય? ના ના વાંચી જ લેવાની હોય. તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો. તમને આ ટેક્સના રૂપિયા થાય છે ભાઈ. એ સાંભળ, ટેક્સના રૂપિયા થાય છે. શું થાય છે? શું થાય છે? શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે. લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને બચાવવાના ધંધા મૂકી દો તમે. ના ના કોન્ટ્રાક્ટર ક્યાં મારા છે કઈ દે. આ તો શું કામે લખ્યું હે? પણ આપણે વાત તમે મનના ભેરા બેઠા હતા. તમે મનના ભેરા બેઠા હતા. મનના ભેરા બેઠા હતા. તમે વાંચીને કહો કે આ તો તમે જ લખ્યું છે ને તો કેવી રીતે લોકો બેદરકારી? એ ભાવશે જવા દે. વાત પતી ગઈ. લખો ને પછી વાતો કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશો. આવી જાય તો આ બાજુ. અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે. તમારું નામ શું છે આખું? આ ભાઈ એમ લખે છે, પૂછ્યા વગર કે બેદરકારી થાય. આ ભાઈ મરણ છે એના ભેગા હતા તમે? શું છે? ધ્યાન રાખજો. ભટકાયા છે એ જ છે ને. એવું લખાણે છે કે આ ભાઈ જે આવ્યા છે જે મરણ પામ્યા છે બેદરકાર, આ ભાઈ એના ભેગા હતા. નહીં એક સોલ્યુશન ઉપર લાવો.
ખબર નહીં પડે ક્યાં મૂકી દે. આ ધંધા નહીં કરવાના. કાકાનો દીકરો થાય જેસીબી વાળો. મેં સહી નથી લીધી એની પણ તમે લખ્યું છે ને? તમે લખ્યું છે કે નથી લખ્યું મને કહો. પૂછીને જ લખ્યું પણ શું એને લખાયું છે તમારી પાસે? આને લખાયું કે બેદરકારી કાકા મારો બેઠા ભાઈ? હે નહીં, આ લોકો એમ નહીં, તમે તે લખાયું. આ કોઈ એમ કહે કે મારો પરિવાર છે બેદરકારી, તમે એના ભેગા હતા? બેદરકારીથી વાહન નથી અટકાય એવું વાહનનું પડે. ઓલા વાહન મર્યાદામાં રહેવાનું હો ભાઈ. હા, એવું નહીં કહેતા ગામમાં કોઈ કેવો વાળો નથી. ઓના ભાઈએ બેદરકારી રાખી છે ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું. એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને. બાકી આ જે નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો. ચમચાગીરી નથી તો કરતો આ શું કામે લખ્યો? જેસીબી વાળાને ચમચાગીરી કરી તમે? ના ક્યાં મારે કોઈ ઓળખીતા હે. કોન્ટ્રાક્ટ કોનો છે? કેમ ખબર આવે કોન્ટ્રાક્ટ કોનો મળે? આ તો તમને ખબર હોય તો જ આ પ્રેમ છે ને. આ રીતે બાઇક લઈને આવતા હતા નાની સાથે અથડાઈ જતા હોય. કોન્ટ્રાક્ટ વગર તો ન થતું હોય ને. અરવિંદભાઈ. એટલો કોન્ટ્રાક્ટ તો હે ને. ભાઈને બેદરકારી શબ્દ અરવિંદભાઈ. કાઢી નાખી. આ ભાઈ તો કેમ એની હારે બેઠા હોય? ના એવી કોઈ વાત જ નથી અરવિંદભાઈ લખી નાખો તો આ બધા શું નામ છે તમારું આખું? અરે ભાઈ હાલો ને. અરે મારા મોટા પપ્પાનો દીકરો થાય ભાઈ. શાંતિ રાખો ને તમે. મર્યાદા મર્યો. શું નામ છે તમારું આખું? મારું ભાવસી મોરી ભાવસિંહ મોરી. આ લખી નાખો ને સાહેબ કેમ તમે ફરી કીધું. આ એક છે ને ફોટો પાડતો હજી પહેલા લખેલું છે. તો આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કોંગ્રેસના ધારાસભ્ય સોમનાથ વિસ્તારનું જેઓ પ્રતિનિધિત્વ કરે છે વિમલ ચુડાસમા. ધારાસભ્યના કુટુંબીજનનું ગઈકાલે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતક જે હતા એ બેફિકરથી ગાડી ચલાવતા હતા તેવું પોલીસે તેમના નિવેદનની અંદર લખ્યું હતું અને તેને લઈને આ સમગ્ર વિવાદ છેડાયો હતો. ધારાસભ્યએ ચોરવાડ સરકારી દવાખાનામાં પોલીસ સાથે બબાલ કરી. તમે મૃતકની સાથે હતા એવું પણ ચુડાસમાએ પોલીસને કહ્યું કે મૃતક બેફિકરથી ગાડી ચલાવતા હતા એવું તમે નિવેદનની અંદર લખી નાખ્યું છે. તો પોલીસ કર્મીને ચુડાસમાએ કહ્યું કે શું તમે મૃતકની સાથે જ્યારે તેઓ બાઇક ચલાવતા હતા ત્યારે તમે હતા? કેવી રીતે તમે નક્કી કરી શકો છો કે બાઇક ચાલક મૃતકની બેદરકારી હતી? એવું પણ ચુડાસમાએ પોલીસને સવાલ કરતા પૂછ્યું હતું કે તમે કેવી રીતના નક્કી કરી શકો છો કે બાઇક ચાલક જે છે, જે મૃતક છે, તેમની બેદરકારીથી જ આ અકસ્માત થયો છે અને તેમનું મૃત્યુ થયું છે. પોલીસ અધિકારી ત્યારબાદ વચ્ચે પડે છે અને સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસ પણ કરે છે. અંતે નિવેદનમાં પોલીસ અધિકારીએ સુધારો પણ કર્યો અને કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એસપી સહિતના અધિકારીઓને રજૂઆત પણ કરી. પોલીસ કર્મીઓ કોન્ટ્રાક્ટરની દલાલી કરતા હોવાનો પણ વિમલ ચુડાસમાએ અત્યારે આક્ષેપ લગાડી રહ્યા છે. તો રોડ કટિંગ મશીનની ફરતે બેરિકેડ ન લગાવતા હોવાનો પણ ધારાસભ્યએ દાવો કર્યો છે. કોન્ટ્રાક્ટરની દલાલી કરનારા પોલીસ કર્મીને તાત્કાલિક દૂર કરવા તેવી પણ અત્યારે વિમલ ચુડાસમા માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલો તેમના એક સ્નેહીજનોનું બાઇક અકસ્માતમાં મૃત્યુ થાય છે ત્યારબાદ જ્યારે તેમનું પીએમ થાય છે એટલે કે પોસ્ટમોર્ટમ થાય છે સરકારી દવાખાના ચોરવાડ ખાતે. ત્યાં પોલીસ પણ રહેલી છે અને તે નિવેદનમાં પોલીસ એવું લખે છે કે બેફિકરથી ગાડી ચલાવતો હોવાથી આ અકસ્માત સર્જાયો છે. અને જ્યારે આ નિવેદન કોંગ્રેસના ધારાસભ્ય સોમનાથના ધારાસભ્ય એ વિમલ ચુડાસમા વાંચે છે ત્યારે તેઓ ખરેખરના લાલઘૂમ થઈ જાય છે અને પોલીસને કહે છે કે તમે એવું કેમ લખી શકો છો કે તેઓ બેફિકરથી ગાડી ચલાવતા હતા? શું તમે મૃતક સાથે હતા? તો પછી તમે એવું કેમ લખો કે મૃતકનો જ વાક હતો, મૃતક જ બેફિકરથી ગાડી ચલાવતા હતા? આ સમગ્ર મામલો, આ સમગ્ર બવાલ જ્યારે થઈ ત્યારબાદ ત્યાં રહેલા પોલીસ કર્મીઓ વચ્ચે આવે છે અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ એમએલએ વિમલ ચુડાસમા તેઓ એસપીને પણ રજૂઆત કરે છે કે નિવેદન સાચું જાણીને જ લખાવવું જોઈએ. ત્યારબાદ પોલીસ તે નિવેદનની અંદર ફેરફાર પણ કરે છે, સુધારો પણ કરે છે અને બાદમાં વિમલ ચુડાસમા કોન્ટ્રાક્ટરની દલાલી કરનારા પોલીસ કર્મીઓને ટાર્ગેટ કરીને કહે છે કે આવા પોલીસ કર્મીઓ જે પણ છે તે સરકારી કોન્ટ્રાક્ટરોની દલાલી કરે છે ને તેને તત્કાલીન ધોરણે દૂર કરવા જોઈએ. વિમલ ચુડાસમા આમ તો અવારનવાર ચર્ચામાં રહે છે કારણ કે તેઓ આ પહેલાં પણ એસપી કચેરી હોય કે પછી સોમનાથના એસપીને તેઓએ જાહેરમાં કીધું હતું કે તમારા કારણે દારૂ આવે છે. આ સમગ્ર તેમના નિવેદનો આપણે અવારનવાર સાંભળતા હોય છે કે સોમનાથ પોલીસ ધ્યાન નથી આપતી તેથી દારૂના દૂષણો અત્યારે સોમનાથમાં ખૂબ વધી ગયા છે. આમ તો વિમલ ચુડાસમા લોકો માટે અમુક અવાજ બનીને પોલીસ સામે કે અધિકારીઓ સામે લડતા હોય છે અને આજે પણ તેવું જ તેમણે કહ્યું છે કે નિવેદન તમારે કોઈ પણ લખવું હોય એ જાણી જોઈને જ લખવું જોઈએ. વિમલ ચુડાસમાના આ આક્રોશ માટે આજે બબાલ કરી તે માટે તમારું શું માનવું છે કે પોલીસકર્મી સાથે આવી રીતના બબાલ કરીને તમારે વાત કરવી જોઈએ કે પછી પોલીસકર્મી સાથે તમારે
પ્રેમથી તે સંવાદથી વાત કરીને તે મામલો પણ સમજાવી શકતા હતા. તમારું શું માનવું છે મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એમને પણ કરી લેજો, કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.